વ્યાજખોર ભાવેશ વિરુદ્ધ હવે નોંધાશે લેન્ડ ગ્રેબિંગનો ગુનો। ભાવેશ જિલ્લાના ફાર્મ પર કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે। આજે બીજા દિવસે પણ હાથ ધરાઈ ડિમોલેશનની કામગીરી। બુલડોઝર સાથે પ્રશાસન પહોંચ્યું। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરાઈ છે। કાલે કમ્પાઉન્ડ વોલ તોડી પાડવામાં આવી। આજે ફાર્મ હાઉસના બ્લોક ઉખેડવાનું કામ શરૂ કરાયું છે। જીલિયા ગામના રેવન્યુ સર્વે નંબર 166માં આવેલી સરકારી ગૌચર જમીન પર ભાવેશ જિલ્લાએ કર્યું હતું દબાણ। વધુ માહિતી સાથે સંવાદદાતા હારૂન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હારૂન, આજે સતત બીજા દિવસે ડિમોલેશનની કામગીરી કેટલે કામ પહોંચે છે અને હજુ પણ શું શું તોડી પાડવામાં આવશે? પાટણના ચાણસ્મા ખાતે જે ફાર્મ હાઉસનું દબાણ કરવામાં આવ્યું હતું ત્યાં આજે વહેલી સવારથી જ જે રીતે જીસીપી પહોંચ્યો હતો ને ત્યારબાદ અહીંયા જે બ્લોક હતા સાથે અહીંયા શેડ હતો તેને ડિમોલિશન કરવામાં આવ્યું છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો। જે શેડ હતો તે તમામ શેડને આજે વહેલી સવારે ડિમોલિશન કરવામાં આવ્યું છે। આપ દ્રશ્યો જે હું બતાવવા જઈ રહ્યું છું, જે શેડનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। સાથે અહીંયા જે ફાર્મ હાઉસની જે રસ્તાઓ બનાવવામાં આવે છે, બ્લોક નાખવામાં આવે છે, તમામ બ્લોકને ત્યાંથી વખોડી કાઢ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। હજુ પણ અહીંયા જે બ્લોક છે તેને તોડવા માટેની જીસીપી કામ કરી રહી છે। જોકે ત્યારબાદ જે જીસીપી છે તે અહીંયા સામે જે મકાન છે ત્યાં પહોંચશે ને મકાનનું ડિમોલિશન કરશે। જોકે કેટલા સમય બાદ આ મકાનનું ડિમોલિશન થશે તે હજુ નક્કી નથી, પણ ટૂંક સમયમાં મકાનનું ડિમોલિશન થશે। કારણ કે હાલ મકાન છે તે મકાનની અંદરની જે શેડો હતા તેને હટાવવામાં આવશે, સાથે સોલર લાઇટો હતો તેને પણ હટાવવામાં આવી છે। જોકે અહીંયા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, પરંતુ હાલ અહીંયા જે રીતે બહારના ભાગમાં ડિમોલિશન કરવામાં આવ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે બહારના ભાગમાં જે પણ શેડ હતા, જે પણ અન્ય બાંધકામ હતું તે તમામ હાલ તોડી દેવામાં આવ્યું છે। હવે જીસીપી અંદર લાવવામાં આવી રહ્યું છે અને આ જીસીપી દ્વારા હવે જે મકાન છે તે મકાનને ડિમોલિશન કરશે ટૂંક સમયમાં। જોકે હાલમાં આ બ્લોક છે તેને હટાવવામાં આવે છે। અહીંયા જીલિયા ગામના તલાટી છે મેડમ, તેમનાથી વાત કરીશું। મેડમ, હાલમાં કયા પ્રકાર ડિમોલિશન થઈ રહ્યું છે? તલાટી પણ અહીંયા હવે પહોંચ્યા છે ને ટૂંક સમયમાં મકાનનું ડિમોલિશન થશે, પરંતુ તે પહેલા આપ આ દ્રશ્ય જોઈ શકો। જે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડની અંદર જે પ્રમાણમાં મોટા પ્રમાણની અંદર બ્લોકો નાખવામાં આવે છે, તમામ બ્લોકને હાલ વખોડી કાઢવામાં આવશે। સાથે જે અહીંયા શેડ બનાવ્યો હતો તેને પણ હટાવી દેવામાં આવશે। જે રીતે કહી શકાય કે અહીંયા હાલમાં ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। જોકે મકાન છે તેના રહેલું ફર્નિચર હટાવવામાં આવશે ને ત્યારબાદ મકાનને પણ ડિમોલિશન કરવામાં આવશે। જે રીતે ભાવેશ અને જે આ મસ્તાની ગેંગ હતી તેને સામે તંત્રએ લાલ આંખ કરી છે અને તેની સામે કાર્યવાહી શરૂ કરી છે। જી।